નમસ્કાર મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની વાલી નગરી એટલે દ્વારકા, અને દ્વારકાની અંદર અમે એવી જગ્યાએ ઊભા છે જેમાં ગોમતી અને દરિયાનો જે સરસ મજાનો સંગમ થાય છે. તો દરિયાની વાત કરીએ તો મને નાની એવી એક વાત યાદ આવે કે કોઈ માણસ આવ્યો અને દરિયામાંથી ખોબો ભરી અને પાણી પીધું ને ખારું લાગ્યું ને થૂ કરીને ભાગ્યો. થોડીક વાર થતા કોઈક બીજો માણસ આવ્યો, એ કવિ હતો, જાણકાર હતો, મરજીવો હતો. એણે ખોબો ભર્યો અને પાણી પીધું અને ચાખીને કોગળો કરીને ભાગ્યો ને એનું દરિયાને દુઃખ બહુ લાગ્યું. અને દરિયાએ એને બોલાવીને એટલું કીધું કે નીર ખારા ભાડીને મરજીવા ફેરમાં મોહ, અમારા તળિયા તો તપાસીને જો તને કુબેરે કંગાળ લાગશે. આવો દરિયો. અને દરિયા માટે એમ કહેવાય કે કેવું પરોપકારીનું જીવન, અંદર રત્નો છુપાયેલા છે, મોતીઓ છુપાયેલા છે. તો ભગત બાપુની રચનાની બે કડી હું આપની સમક્ષ રજૂ કરું છું. રતન રૂપાળા જોને મોંઘા મૂલવાળા રે, દરિયો પેરે નય મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો રે, દરિયો પેરે નય મોતીડાની માળા રે, ઉપકારી એનો આત્મો રે. કવિરાજ.